क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। વડોદરાના સમાની ડિફેન્સ કોલોનીમાં પત્નીને આડા સંબંધની આશંકામાં પતિએ કેબલ વાયરથી ફાંસો આપી મોતને ઘાટ ઉતારી હતી, જેમાં પોલીસે હત્યારા પતિની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। આરોપી મનજીતસિંહ ડીલો 3 વર્ષ પહેલા પૂર્ણિમા સાથે લવ મેરેજ કરી ઘર જમાઈ તરીકે રહેતો હતો। આરોપી ડ્રાઇવિંગનું કામ કરે છે, જ્યારે મૃતક પૂર્ણિમા કમ્પ્યુટર ઓપરેટર તરીકે કામ કરતી। છેલ્લા 2 વર્ષથી પતિ તેના પર આડા સંબંધની આશંકાથી ત્રાસ ગુજારતો, જેથી બંને વચ્ચે અવારનવાર ઝઘડા થતા। આડા સંબંધની આશંકામાં પતિ મનજીતસિંહ ડીલોએ 2 દિવસ પહેલા પત્ની પૂર્ણિમાની ઘરમાં જ હત્યા કરી અને ફરાર થઈ ગયો, જે અંગે મૃતકના પિતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને દબોચી લીધો છે। બોલાવી અને પછી તેની પૂછપરછ કરવામાં આવી તો ખરેખર વિશ્વાસમાં લઈને કે ખરેખર શું થયું હતું, તો પોતે એવું કીધું હું હતો જ નહીં, પણ ખરેખર શ્રીધરભાઈએ કીધેલું છે કે રાત્રે તે આવ્યો હતો ત્યારે બાણું પોતે જ ખોલ્યું હતું અને ત્યારે એન્ટ્રી અને સવારે પછી આ કૃત્ય કર્યા બાદ તે નાસી ગયેલો છે। એટલે અને જે તે વખતે શ્રીધરભાઈએ જોયું કે બેભાન અવસ્થામાં છે ત્યારે પોતાની દીકરી પર કોઈ પણ જાતના ઘરેણાં નહોતા, જે ઘરેણાં અને જ્યારે આરોપીઓએ તેની પૂછપરછને અંગઝડતી કરી તો તેના ખીચામાંથી જે ઘરેણાઓ હતા, બુટી છે, મંગલસૂત્ર છે, વીંટી છે, આ બધું મળી આવેલું છે। મતલબ કેબલ વાયરથી પેલું કરી અને એને મારી નાખ્યો છે અને આ વસ્તુ જે તે વખતે શ્રીધરભાઈને કોઈ એના ઉપર શંકા એમ નહોતી, પણ મેડિકલ રિપોર્ટનું પીએમ થયા બાદ ડૉક્ટરશ્રીએ એવો અભિપ્રાય આપેલો કે આને કોઈ ગળા ઉપર મતલબ કસીને ગળા ટૂંપો આપવાથી મરણ ગયેલું અને એટલે આ પાકી શંકા થવાથી શ્રીધરભાઈ પોતાના જમાઈ વિરુદ્ધથી 302 મુજબની ફરિયાદ નોંધાવેલી।